હેલો મિત્રો, નમસ્તે. મારા ખેતીવાડી બ્લોગમાં મુકેશ ગીરી ના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે માંડવી ખેંચવા મજૂર આવી ગયા છે અને ખેંચી રહ્યા છે. હવે થોડીક રહી છે માંડવી, પણ હું વિડીયો ઉતારવામાં થોડોક મોડો પડ્યો એટલે માંડવી ખેંચાઈમાં થોડીક વાર છે. જો કાળો તડકો છે ને મજૂરો માંડવી ખેંચી રહ્યા, રમરમાટીયા ખેંચે. કારણ કે કામ પૂરું થવાનું હોય એટલે મિત્રો જલ્દી કામ પતાવવા માટે ઉતાવળ કરે મજૂરોને, કારણ કે ઘરે જવાનું હોય અને ભૂખ પણ લાગી હોય એટલે ફટાફટ કામ થવા મળે. જેવા ભાઈ કેટલી સ્પીડમાં માંડવી ખેંચે છે. આપણને ખેંચવા કીધું હોય તો આપણે તો માંડ બે છોડવા ખેંચી નાખીએ અને તડકો લાગે, પણ આ મજૂરો આ તડકાના પણ મહેનત કરે છે. જુઓ, માફ કરજો. જુઓ, આખા ઓલા પડામાં માંડવી છે, ખેંચી રહ્યા છે. વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો. તમારી કોમેન્ટ આવશે તો અમને ખબર પડશે કે વિડીયો કેવો લાગ્યો એમ. જો વિડીયોમાં કોઈ કમી ખામી હોય તો તમે બતાવી શકો છો, કારણ કે ન્યૂ બ્લોગ છે મારો માંડવી ખેંચવાનો. આ માંડવીનું નામ છે 39 માંડવી કહેવામાં આવે છે. જે 39 માંડવી છે જેમાંથી બહુ ખેંચાય એમ ના હોય તો એમાં ટ્રેક્ટરથી કામ કરવામાં આવે છે. આ હવે મિત્રો હવે ભોજન કરવા એટલે બપોરા કરવા આવ્યા છે. ભૂખ લાગી ગઈ ખેંચી ખેંચીને એટલે હવે આ ખાઈ રહ્યા છે. જો નાના નાના ભૂલકા પણ છે સાથે, પણ ભૂલકા રમતા હોય છે ઢે, માંડવી ખેંચતા ન હોય. ભૂખ લાગે, આ ભાઈ પાણી પીવે છે, હા જમે છે. જુઓ અહીંયા અડધા જમી લીધા છે, કોઈ જમે છે અને એવું બધું કરે છે. મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્રો. જો આપણી વાડી ચેનલમાં નાખે હે મસ્ત મસ્ત આંબાની વાડી છે. મજૂરો પોતાનું ભોજન કરે છે. જુઓ તમે, કેમ મેં પણ ખાઈ લીધું છે બપોરનું ભોજન. પછી હું હાલ હવે થોડોક વિડીયો ઉતારી લઉં અને મૂકી દઈએ આપણે ચેનલમાં. જુઓ.